હલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે એક સાધુ તુલસી ભંડારણ એ સાધુના ઘરે જે ત્યાગ થાય છે મહાદેવ પામે છે તે પછી બધી વિધિ હોય છે, કઈ રીતે હોય છે તે બધું આપણે આ વિડીયોમાં જાણશું. તો સૌથી પહેલાં તો જેમ આપણને નવડાવે તેમ સાધુને પણ નવડાવવામાં આવે છે અને પછી એક જગ્યાએ રાખી બધા દર્શન કરવા આવે છે. તો બધા દર્શન કરી લીધા પછી આપણે આગળની વાત કરશું. તો તમે જોઈ શકો છો ગામના તથા ભાવિક ભક્તો તેમજ સર્વે સાધુ સંતો તે બધા પગે લાગે છે અને પછી એમની પાલખી યાત્રા નીકળે છે. ગામની અંદર ઢોલ નગારા તેમજ ધામધૂમથી પાલખી યાત્રા કાઢવામાં આવે છે. તો આખા ગામમાં પાલખી યાત્રા ફેરવી અને પાછા જે આશ્રમ હોય ત્યાં લાવવામાં આવે છે અને ત્યાં તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવે છે. તો હરેક સાધુને જેમ શમશાને બાળવામાં આવે છે તેમ સાધુને બાળવામાં નથી આવતા, તેમની સમાધિ કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે ઊંડો ખાડો કરી અને તેમાં મહારાજની સમાધિ કરવામાં આવે છે. તેમાં સાધુ સંતો તેમજ ભાવિક ભક્તો, ગામના નાગરિકો બધા જોડાય છે અને એક મહાત્માને સમાધિ આપવાનું કાર્ય કરે છે. અને મહાત્મા જ્યારે બ્રહ્મલીન થાય છે ત્યારે તે શિવ સમાન ગણાય છે. જ્યારે પણ એનું અવસાન થઈ જાય, દેવશરણ પામી જાય ત્યારે શિવ સમાન થઈ જાય છે. તો બધા શિવ ભગવાન માની અને બધા દર્શન કરવા આવે છે. તમે જોઈ શકો છો અત્યારે સાધુ સંતો તેમજ ગામના નાગરિકો તેમજ ભાવિક ભક્તો બધા સમાધિ ગોડી અને સમાધિ આપવાનું કામ કરે છે. તો સૌથી પહેલાં તો એમાં સમાધિમાં નિમક નાખવામાં આવે છે. નિમક નાખવાનું કારણ એ છે કે જે સાધુ સંતને સમાધિ કરી હોય તેમાં કોઈ પણ પ્રકારના જંતુ ના પડે, એટલે પહેલાં નિમક નાખે, પછી એમાં સમાધિમાં સાધુને રાખવામાં આવે છે અને પછી ઉપરથી માટી વાળી દેવામાં આવે છે. તો ચાલો આપણે જોઈશું.
મહારાજને સમાધિની અંદર ઉતારી દેવામાં આવ્યા છે. હવે જે સાધુ સંતો હોય તે તેમની વિધિ ચાલુ કરે છે. ફૂલ, હાર તેમજ ગુલાલ, કંકુથી ચાટી અને બાપુને અંદર રાખવામાં આવે છે. તે પછી સમાધિને માટી વાળી દેવામાં આવે છે. માટીનો વિડીયો તો આપણે નથી લીધો. તો એ પછી બધા સાધુ સંતો તેમજ જે તેમના ચેલા થતા હોય, તેમનાથી નાના હોય મોટા હોય, તે મહારાજને પગે લાગી ત્યાં તે પછી ત્રીજા દિવસે ધૂલોટ હોય છે, જેમાં આસપાસના બધા સાધુ સંતો આવી પોતાની વિધિ પૂર્ણ કરે છે તેમજ મહારાજને ભોગ લગાવે છે. તો તમે જોઈ શકો છો મહારાજને કઈ રીતે ભોગ લગાવવામાં આવે છે. તો આસપાસના બધા સાધુ સંતો આવી અને ભોગ લગાવતા જાય છે. એ જ રીતે બાપુનું કાર્ય 16 દિવસનું હોય છે. જ્યારે કોઈ મનુષ્યનું મરણ થાય તો વધારેમાં વધારે 12 દિવસનું કાર્ય હોય છે. પણ જ્યારે સાધુ સંતમાં કોઈ દેવ થઈ જાય છે તો તેમનું કાર્ય 16 દિવસનું રાખવામાં આવે છે. તો આ ત્રીજા દિવસે પણ આપણે જેમ નવમું કરીએ તે રીતે મહારાજનું ધૂલોટ કરવામાં આવે છે અને ત્યારે ચૂરમાનો પ્રસાદ બનાવી અને સાધુ સંતોને આપવામાં આવે છે.
હવે પછી સાધુ સંતોનું પ્રસાદ લેવાનો સમય થાય છે. તો સૌ સાધુ સંતોને પ્રસાદનું પાન કરાવી, જેમાં ચૂરમું તેમજ જે આપણે સબ્જી, રોટી, દાળ ભાત એ રીતનું બનાવી અને સાધુ સંતોને ભોજન કરાવવાનું હોય છે, જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. તે પછી પંગત વધાવવાનો સમય આવે છે, જેમાં સાધુ સંતોને દક્ષિણા આપવામાં આવે છે, જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. સાધુ સંતો દેવ થયા પછી તેમની વિધિ શું આવે છે એ જણાવવા માટે જ મેં આ વિડીયો બનાવેલો છે. તો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવી જ રીતે જગ્યામાંથી જે દાન પુણ્ય દક્ષિણા આપવામાં આવે છે, તેમજ કોઈ ભાવિક ભક્તો પણ પંગત વધાવી શકે છે, જે 10, 20, 50, 100 રૂપિયા આપી અને દાન પુણ્ય કરી શકે છે. તો એવી જ રીતે આ બધો વિધિ ચાલુ રહે છે. હવે જ્યારે મહારાજ વિદાય લેવાની તૈયારી હોય ત્યારે મહારાજને પણ દક્ષિણા આપવામાં આવે છે. જે આપ સ્પષ્ટ જોઈ શકો છો. હવે પછી 16 ભંડારાના દિવસે ભજન કીર્તન કાર્યક્રમ રાખવામાં આવે છે, જે તમે પણ સ્પષ્ટ જોઈ શકો છો. આવી જ રીતે સાધુ સંતો પણ તેમાં જોડાય છે અને ભાવિક ભક્તો પણ તેમાં જોડાય છે અને સંતવાણીનો કાર્યક્રમ આગળ વધે છે. આખી રાત ભજન કીર્તન સાથે સંતવાણીનો પ્રોગ્રામ ચાલુ રહે છે અને સવારે 16 ભંડારાની જે પૂજન વિધિ હોય તે થાય છે. તેમજ આખી રાત્રિ સમાધિનો શણગાર તેમજ આશ્રમનો શણગાર તેમજ જે કોઈ જગ્યા હોય તેનો શણગાર કરવામાં આવે છે, જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. જેમાં આખી રાતની મહેનત લાગે છે અને બધું પ્રાકૃતિક એટલે કે નેચરલી જ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ફૂલ તેમજ પાન એવી રીતે શણગાર કરવામાં આવે છે, જે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. તો 16ના દિવસે પણ સાધુ સંતોનું આગમન હોય છે, જેમાં આસપાસના તેમજ આમંત્રિત મહેમાનો તેમજ આમંત્રિત સાધુ સંતો તેમજ 16 સાધુ મુખ્ય હોય છે,
જેમાં 13 મઢીના સાધુ, 14 મઢીના સાધુ તેમજ ગિરી સાધુ, ભારતી સાધુ એવી રીતના 4 સાધુ કરી અને 16 સાધુને રાખવામાં આવે છે અને તેમને અલગથી જ 16 વસ્તુ જેમાં પહેરવાના વસ્ત્રો, છત્રી, લાકડી એવી રીતે 16 વસ્તુથી પણ વધારે ઓછામાં ઓછી 16 વસ્તુ હોવી જોઈએ તે રીતના દાન આપવામાં આવે છે અને તેમને 16 સાધુ કહેવામાં આવે છે. તો આવી જ રીતે 16 ભંડારો ચાલુ થાય છે. પછી સાધુ સંતોને બપોરે ભોજન કરાવી અને સાધુ સંતો બધા છૂટા પડે છે તેમજ દાન દક્ષિણા આપી અને સાધુ સંતો અહીંથી પોતપોતાના આશ્રમે જાય છે. તો આવી જ રીતે 16 ભંડારાનો કાર્યક્રમ હોય છે જે આપણા મનુષ્ય કરતાં અલગ જ હોય છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, જે સાધુ સંતોનો વિડીયો છે તે મારી બીજી ચેનલ એટલે કે રમેશસિંહ ગોહિલ નામની ચેનલ છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તેમાં મૂકવામાં આવ્યો છે. તો તે વિડીયો પણ જોવા વિનંતી છે અને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો કારણ કે એ ચેનલમાં હું ભજન કાર્યક્રમ તેમજ સંતવાણી પ્રોગ્રામ, લોક ડાયરા તેમજ કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય તે હું વિડીયો અપલોડ કર્યા કરું છું. તો એ ચેનલ પણ જોવા માટે વિનંતી કરું છું. તો જય માતાજી મિત્રો, 16નો પૂરો વિડીયો જોજો.